જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તમે સૌ લાલો મૂવી તો જોઈને આવ્યા જ હશો। લાલો મૂવી જોઈને કેટલાક લોકોના જીવન પરિવર્તન થઈ ગયા। પણ મિત્રો, આજે આપણે એવું સમજીએ કે લાલો મૂવીના અંદર જે પ્રાર્થના હતી એ મુખ્યત્વે કઈ પ્રાર્થના હતી એના વિશે હું તમને જરૂર જણાવીશ અને ચોક્કસપણે કહીશ કે જો આ પ્રાર્થના તમે રોજે રોજ તમારા ઘરના અંદર કરશો તો તમારું જીવન પરિવર્તન ખરેખર થઈ જશે। એનો મારો જાત અનુભવ છે। અનુભવ વગર કોઈ પણ માણસ ના બોલી શકે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો હવે આપણે જાણીએ કે મુખ્યત્વે આપણે કઈ પ્રાર્થના કરવી। તો આપણે સમજીએ કે આપણે જ્યારે ઘોડિયામાં હેઠતા હતા, એટલે કે આપણે પારણામાં જ્યારે ઝૂલતા હતા ત્યારથી જ આપણા ઘરની કુળની દેવીએ આપણો હાથ હતો એ પકડી લીધો હતો। પછી આપણે મોટા થયા, મોટા થઈને આપણે એવા અમુક નીચ કર્મ કર્યા જે કર્મ આપણે નરી આંખે નથી જોઈ શકતા। તો હવે એ કર્મનો બદલો તો આપણે ભોગવવો જ પડે છે। પણ કેટલાક લોકોનો હવે પ્રશ્ન હશે કે મહારાજ, અમે લોકો દાન ને પુણ્ય કરીએ છીએ, અમે લોકો રોજ પૂજા પ્રાર્થના બધું કરીએ છીએ, છતાં પણ અમે દુઃખીના દુઃખી છીએ। તો એનું શું કારણ હોય તે પણ હું તમને જણાવીશ અને એનું નિવારણ શું લાવવું તે પણ હું તમને જરૂરપણે જણાવીશ। તમે અમારી વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે પહેલા પ્રશ્ન જ સાંભળીએ કે એ પ્રશ્ન એવો હોય છે કે અમે માતાજીની પૂજા પ્રાર્થના બધું કરીએ છીએ છતાં પણ દુઃખી છીએ। તો મિત્રો, હું તમને સૌને જણાવી દઉં કે ખાલી પૂજા પ્રાર્થના કે અગરબત્તી કે ધૂપ ધુમાડાથી માતાજી ભગવાન પ્રસન્ન નથી થતા। ભગવાન માતાજી પ્રસન્ન તો ભાવથી થાય છે। જો તમારો ભાવ હોય તો ઘરના અંદર તમે ખાલી પ્રાર્થના કરી હોય એ પણ લેખે લાગે છે। કેટલાક લોકો 4 ધામની યાત્રા કરીને પણ દુઃખીના દુઃખી જ છે। આ વાત તમે પણ એકદમ સ્પષ્ટ રીતે સમજો છો। હવે આનું નિવારણ શું લાવવું? કેટલાક લોકો એવું કહેશે કે સમયના અભાવ હોવાથી અમે કોઈ જગ્યાએ જઈ નથી શકતા, તો અમે કઈ રીતે દાન પુણ્ય કરી શકીએ? તો મિત્રો, હું તમને જરૂર જણાવીશ કે એક સાદું એવું એક્ઝામ્પલ આપું કે આપણે રસ્તામાં જતા હોઈએ અને જો 100ની સ્પીડમાંથી આપણી ગાડી સામસામે જો ભટકાઈ જાય અને એક વાળ જેટલી જો જગ્યા બચી હોય અને એવી જગ્યામાંથી જો આપણે ઘરની કુળની દેવીનું કે આપણે જેને માનતા હોઈએ જો એનું નામ નીકળી જાય તો આપણી રક્ષા અવશ્ય થાય છે। એનું મુખ્ય કારણ એક જ છે કે આપણો વિશ્વાસ દ્રઢ છે। જે જગ્યાએ આપણો વિશ્વાસ બંધાઈ ગયો એ જગ્યાએ દેવ માતાજી ભગવાનને આવવું જ પડે અને તમારું કાર્ય કરવું જ પડે। તો આવું પુણ્ય કઈ રીતે ભેગું કરવું તે પણ હું તમને જણાવું। તો આપણા અરસપરસના અંદર જો કોઈ જરૂરિયાતમંદ હોય, જેમ કે કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈને ખરેખર એવું હોય કે આને દવાના પૈસા નથી તો મારે આને આપવા જોઈએ। આપણા અરસપરસના અંદર જો કોઈ ભૂખ્યું હોય તો એને આપણે જમાડી શકીએ છીએ। જો આવી સેવા ભોળા ભાવે કરો તો પરમાત્મા રાજી થાય છે। બાકી તમે 1 કિલો સીધું આપીને જો ફોટો પડાવવાની આશા રાખતા હોય તો આવું પુણ્ય લેખે ના લાગે। આને ખાલી અને ખાલી સ્વાર્થ કહેવાય છે। તો આપણે જે લાલો મૂવી જોઈને આવ્યા એના પરથી આપણે એવી શીખ લેવી છે, ભગવાન કુળદેવી માતાજી સમક્ષ એવી પ્રાર્થના કરવી છે કે ભગવાન, તે મને ઘણું આપ્યું, હવે આ વસ્તુને હું કઈ રીતે માણું, બસ એ મને રસ્તો બતાવજે। કેટલાક લોકોના પાસે સાયકલ છે છતાં પણ સુખી છે, કેટલાક લોકો મર્સિડીઝ ગાડીમાં પણ દુઃખી છે। એનું એક જ કારણ છે કે આપણો જે સ્વાર્થ છે એ વધતો જાય છે અને જ્યારે સ્વાર્થ વધતો જાય ત્યારે ભગવાન માતાજી આપણું કાર્ય ના કરે। ભોળા ભાવે ભક્તિ કરી હોય, માતાજીના દીકરા બન્યા હોય તો ભગવાન આપણને એ તમામ વસ્તુ આપે છે જેની આપણને ખરેખર જરૂર હતી। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।